शरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितां सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये। ओमयवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नमो नमः। ओम श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, हरे कृष्ण महाराजनी, घनश्याम महाराजनी जय। अयोध्या प्रसाद जी महाराज राम शरण जी ने भगवानना बाल चरित्रों संभळावे छे। सांभळता सुख उपजे, पापी थाय पवित्र, सुधा पिता थाय अमर, एवा छे आ चरित्र। भगवानना चरित्र सांभळता सुख थाय, गमे तेवो पापी जीव होय ए पवित्र थाय छे। भगवानना चरित्र अमृत समान छे। पेलू अमृत तो अमर बनावे, पण आ भगवानना चरित्र रूपी अमर छे, अमृत छे। ये तो जन्म मरण थी रहित करे एवा चरित्र छे, एवं अमृत छे। बहु सुंदर चरित्र अयोध्या प्रसाद जी महाराज कहे छे। वળી एक दिन मध्यरात, भर निद्रामा पोढ्याता मात, पूर्व दिशा भणी भीत माये, हती जाळी ते घरनी त्याये। धर्मदेवना सुंदर घर छे। नारायण सरोवर ने किनारे नानु एवं छपैया गाम। धर्मदेवनु फળી छे। फळीमां एक वृक्ष ने फरतो चोतरो छे। एक कूવો छे, तुलसीनो क्यारो छे। आंगणું एकदम आम ચોખ્ખું અને સુઘડ છે। ધર્મદેવના ઘરમાં ઓરડામાં ભક્તિ માતા સૂતા છે। મધ્યરાત્રિનો સમય છે। દિવાલમાં જાળી હતી, એ પૂર્વ દિશામાં હતી, અને એ જાળીમાંથી ચંદ્રનો પ્રકાશ આવ્યો છે। ચંદ્રદેવ પ્રભુના દર્શન કરવા ઝંખે છે। આજે એને મોકો મળી ગયો છે। જાળીમાંથી પ્રકાશ આવ્યો અને બરોબર જ્યાં ઘનશ્યામ મહારાજ ભક્તિ માતાના ગોદમાં સૂતા હતા ને, ભગવાનના મુખ ઉપર એ જાળીમાંથી ચંદ્રના કિરણો આવ્યા છે। ચંદ્રદેવને સુંદર દર્શન થયું છે। ઘનશ્યામ મહારાજનું બાલ સ્વરૂપ પ્રભુ છે। ગોળા રૂપાળા ગાલ છે પ્રભુના, મસ્તક ઉપર વાંકડિયા વાળ છે, જમણે ગાલે ટીબકડી શોભે છે। હજુ પ્રભુની
2 મહિનાની નાની ઉંમર છે. નાનું બાળક એ કેટલું કોમળ સુંદર હોય, એમાં કેટલી નિર્દોષતા નીતરતી હોય. એમાં સ્વયં પરમાત્મા છે અને પ્રભુ આંખો મીચીને સૂતા છે. કેટલું અદ્ભુત અને દિવ્ય દર્શન છે. ચંદ્રદેવને જાળીમાંથી દર્શન થયા, એના કોમળ કિરણો મુખારવિંદ ઉપર પડ્યા. ચંદ્રદેવને તો દર્શન થયા, તમને થયા કે નહીં? દર્શન થયા, ચંદ્રદેવને થયું મને દૂરથી દર્શન થયા. જો પ્રભુનો સ્પર્શ થાય અને પ્રભુની સેવાનો લાભ મળે તો મારું કામ થાય. અંતરમાં એમને પ્રેમનો ભક્તિનો ઉભારો આવ્યો અને ભક્તને જ્યારે ઝંખના થાય ને ત્યારે ભગવાનને એને મળવાનું મન થાય. પ્રભુએ આંખો ઉઘાડી છે. કોમળ પ્રભુનું મુખારવિંદ છે. પ્રભુ સુતાતા અને આંખો ઉઘાડી ચંદ્રની સામે નજર કરી અને પ્રભુએ હાથ ઉછાળીને એમને બોલાવ્યા. જ્યાં સુધી પ્રભુ આજ્ઞા ન આપે ને ત્યાં સુધી અવાય નહીં. પણ બાલ પ્રભુએ ઈચ્છા કરી, ચંદ્રને ઈશારો કર્યો અને ચંદ્ર પ્રભુના દર્શન કરવા માટે, સેવા કરવા માટે આવ્યા છે. મનમાં થયું ખાલી હાથે દર્શન કરવા જવાય નહીં. પ્રભુનું પ્રાગટ્ય થયું છે. પ્રભુની પૂજા માટે ચંદ્રદેવ સામગ્રી લાવ્યા છે. એમની 27 રાણીઓ સાથે ચંદ્રદેવ આવ્યા છે. ભક્તિ માતા જાગી ગયા છે. એકદમ પ્રકાશ જોયો એટલે પ્રભુએ માને કીધું, માં ડરશો નહીં, એ તો ચંદ્ર દર્શન કરવા માટે આવ્યા છે. ચંદ્રએ અતિ ભાવથી પ્રભુનું પૂજન કર્યું છે. મહારાજના ભાલમાં કસ્તુરી, કેસર, ચંદન યુક્ત છે. એમનાથી ચાંદલો કર્યો છે, ટીબકડી કરી છે. સ્વર્ગના પુષ્પોથી પ્રભુને વધાવ્યા છે. પ્રભુને જબલું અર્પણ કર્યું છે. સ્તુતિ કરી છે ચંદ્રએ. આ ચંદ્ર છે ને એ પ્રસાદીના છે. આપણે એના સામે જોઈએ ને ત્યારે જોવું કે મેં મહારાજની સેવા કરી છે, મહારાજનું દર્શન કર્યું છે. આ બ્રહ્માંડના દેવો એ પ્રભુના દર્શન કરવા, એમની સેવા કરવા માટે ઝંખતા હોય. આપણને એમ થશે આ ચરિત્ર સાંભળીને, ચંદ્ર તો એક પૃથ્વીનો ટુકડો છે. પણ ભક્તો, બધાનો આત્મા હોય છે. આ પૃથ્વી છે એમનો પણ એક આત્મા છે. આપણે એને પૃથ્વી દેવી કહીએ છીએ. હિમાલય એ પહાડ છે પણ એ મૂર્તિમંત છે. જ્યારે મહારાજ વન વિચરણ કરતા હતા ને, મહારાજ રસ્તો ભૂલ્યા. એકદમ ખીણમાં પ્રભુ ગહેરી ગંગાને કિનારે ચાલ્યા જતા હતા. નિષ્કુળાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે, નમી રહ્યું છે કરાળ્યું કરાળ, તેમાં ચાલ્યા જાય છે દયાળ. આગળ પણ એવો જ મોટો ડુંગરો આવી ગયો, પાછું વળવું હતું નહીં. ત્યારે હિમાલય આવ્યા છે. મહારાજે પૂછ્યું છે, કોણ? પ્રભુ, હું આપનો સેવક છું, હિમાલય છું. મહારાજે કહ્યું, અમારે પુલાશ્રમ જવું છે, રસ્તો બતાવશો? પ્રભુ, આપને રસ્તો બતાવનારો હું કોણ? આપનું નામ લઈ અને મોક્ષનો માર્ગ મળે. છતાં પ્રભુ, આપ મનુષ્ય લીલા કરો છો એટલે આપને પુલાશ્રમનો માર્ગ બતાવું છું, પણ પ્રભુ મને અક્ષરધામનો માર્ગ બતાવજો. બહુ કૃપા કરી આપ ઉઘાડે ચરણે મારી ઉપર વિચરણ કરો છો, હું પાવન થયો. હિમાલયનો પણ એક આત્મા છે. અને ચૈતન્યમય દ્રષ્ટિએ જોઈએ ને તો કોઈ નિર્જીવ વસ્તુ છે જ નહીં. ચંદ્રનો પણ એક આત્મા છે.
એ દેવ છે. અને આજે ચંદ્રદેવ ભગવાનના દર્શન કરવા આવ્યા છે. દર્શન કરી અને ધન્ય થયા છે. પ્રભુનો સ્પર્શ કરી, દર્શન પૂજન કરી, સ્તુતિ કરી, વંદન કરી અને ચંદ્રદેવ ગયા છે. વળી બીજી કહું એક પેર, ભક્તિ માતા છે પોતાને ઘેર, નિજ પુત્રને લઈ ઉત્સંગે, કરાવે સ્તન પાન ઉમંગે. એક દિવસ ભક્તિ માતા ઘનશ્યામ મહારાજને પોતાની ગોદમાં લઈ એકદમ પ્રેમથી, હેતથી સ્તનપાન કરાવતા હતા. જેમ ગાયને પોતાના વાછરૂને જોઈ અને હોરા લે, એ પારસો મૂકે અને એના આંચળમાંથી દૂધ સ્રવવા માંડે. ભક્તિ માતાને પણ ઘનશ્યામમાં એવું હેત છે ને. મહારાજનો ભક્તિ માતાનો પ્રેમ અને ભક્તિ જોઈ અને આજે ઘનશ્યામ મહારાજ પણ જાણે ભૂખાળવા બન્યા હોય એમ સ્તનપાન કરવા માંડ્યા. ભગવાન ખૂબ સ્તનપાન કરે છે એટલે માને એમ થયું કે મારો દીકરો વધારે ધાવશે ને તો પાછો માંદો પડશે. એટલે માં ઘનશ્યામ મહારાજ પોતાનું સ્તન મૂકી દે ને એટલા માટે ચપટી વગાડે, થોડો ગાલ ઉપર આમ હાથ ફેરવે, માથા ઉપર હાથ ફેરવીને આમ થોડુંક હસાવવા મહેનત કરે તો મારું સ્તન છોડી દે. વધારે ધાવશે ને તો માંદો પડશે. માં છે ને એ કેવળ દૂધ નથી પાતી, એ તો હેત પાય છે અને બધી રીતે બાળકનું ધ્યાન રાખે છે. પ્રભુને થયું માને ક્યાં ખબર છે, હું સ્તનપાન કરું છું એમાં તો સારું એ બ્રહ્માંડના જીવ પ્રાણી માત્રને પોષણ મળે છે. માં ચપટી વગાડી અને ઘનશ્યામ મહારાજને રમાડવા પ્રયાસ કરે છે, સ્તન છોડાવવા પ્રયાસ કરે છે. ભગવાને સ્તન છોડી અને મુખ પોળું કર્યું તો મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા. બગાસો બહુ નામીએ ખાધું, દેખાયું તેમાં બ્રહ્માંડ બાધું, નિજ વદન માં નિરાધાર, દેખાડ્યા 14 ભુવન સાર. સારું એ બ્રહ્માંડ દેખાણું. માની આંખ મીચાઈ ગઈ કે હું શું જોઉં છું. મુખમાં બ્રહ્માંડ દેખાય પણ એ સ્વયં પરમાત્મા છે. આજે એક નાની એવી પેલી પેન ડ્રાઈવ કે પેલું આવે છે, એમાં કેટલું ભર્યું હોય છે. આ માણસ બનાવે છે તો સ્વયં પરમાત્મા છે. મહારાજ મુખમાં એમને બ્રહ્માંડ દેખાડ્યું માને કે માં હું એકલો સ્તનપાન કરતો નથી, હું સ્તનપાન કરું છું એમાં તો જીવ પ્રાણી માત્રને પોષણ મળે છે. આપણે જમીએ એમાં કેટલાને પોષણ મળે? આપણને એકને નહીં. આપણા શરીરની અંદર કેટલા બેક્ટેરિયા છે? બધા અંગ, બધા બેક્ટેરિયા. આપણે જમીએ એનાથી બધાને પોષણ મળે. થોડા ટાઈમ ન જમીએ તો શરીર મંડે દુબળું થવા, આંખનું તેજ મંડે ક્ષીણ થવા, ધીમે ધીમે કાને મંડે ઓછું સંભળાવા. આપણે જમીએ તો આપણા શરીરમાં કેટલા બેક્ટેરિયા સેલ છે એને બધાને પોષણ મળે છે. તો ભગવાન પુરુષોત્તમ નારાયણ જમે છે ને એનાથી એક બ્રહ્માંડ નહીં, અનંત બ્રહ્માંડો, એના જીવ પ્રાણી માત્ર એ તો બધા ભગવાનના ઉદરમાં છે. અને એ ભગવાન જમે છે એમાં તો બધાને પોષણ મળે છે.
અનંત બ્રહ્માંડો હોય તો ભગવાનના ઉદરમાં રહેલા છે. અક્ષરના એક રૂમાડામાં અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે છે. અને એ અક્ષરનો ધણી પણ ભગવાન છે. અને એ ભગવાન જમે છે ને એમાં તો ઝીણા એવા કીટથી માંડીને અક્ષર પર્યંત સર્વનું પોષણ એ પરમાત્મા જમે એમાં થાય છે. એટલે તો ભગવાનને જમાડવાનો મહિમા છે. આપણે ઠાકોરજીને થાળ ધરાવીએ ને તો જીવ પ્રાણી માત્રને જમાડીએ એટલો મોટો પરોપકાર થાય. કારણ કે બધાનું પોષણ કરનારા ભગવાન છે. માતાને થયું મારો દીકરો તો બહુ મોટો છે. મહારાજ લોજમાં પધાર્યા ત્યારે પોદળા નીચે બ્રહ્માંડ દેખાડ્યા. વર્ણી વેશે મહારાજ લોજ પધાર્યા. સદાવ્રત ચાલતું એટલે છાણ ભેળું કરવા માટે સંતો જાય. છાણા થપાય, રસોઈ કરવામાં કામ લાગે. મહારાજ પોતે છાણ ભેળું કરવા માટે ગયા. શુક્લકડી શરીર મહારાજનું. મહારાજ છાણ લેવા જાય ને લોજ ગામના બહેનો એને પ્રેક્ટિસ બહુ હોય, દોડી અને પોદળો લઈ લે. અને જો ભેગું સાધન ન હોય ને સુંડલો તો હાઠીકડું લઈ ફરતું કુંડાળું કરીને ખોસી દે એટલે રિઝર્વેશન, પછી લેવાય નહીં. પણ મહારાજે એવું ઐશ્વર્ય બતાવ્યું કે પોદળો લેવા જાય ને નીચે બ્રહ્માંડ દેખાય. પડ્યો પોદળો લે કોઈ નારા, હેઠે બ્રહ્માંડ દેખે તે ઠાર. આખું બ્રહ્માંડ દેખાય, રાડ પાડીને ભાગે. પછી તો મહારાજ ઉભા હોય ને બધા જતા રહે. ઘણું છાણ મહારાજે ભેળું કર્યું. મુક્તાનંદ સ્વામી કે બ્રહ્મચારી તમે આટલું બધું છાણ ભેળું કર્યું? હા સ્વામી, આ ગામના બહેનો તો એવા ભક્તિભાવ વાળા છે કે તમારે મંદિરમાં જોતું હોય તો અમારે નથી જોતું. ચમત્કાર મહારાજે દેખાડ્યો. પોદળામાં બ્રહ્માંડ દેખાડ્યા. છપૈયા પૂરના સહુજના, જાણી આશ્ચર્ય પાયમાં છે મન. એવી લીલા કરે છે અપાર, સુખ આપે છે ધર્મ કુમાર. મહારાજ એવા ચરિત્રો કરે, ઐશ્વર્યો બતાવે. છપૈયાવાસીઓને બહુ આનંદ થાય છે. એકવાર ભક્તિ માતાને તાવ આવ્યો છે. ભક્તિ માતાનું શરીર એકદમ જર્જરિત થયું છે. ઘનશ્યામ મહારાજને પારણિયામાં પોઢાડ્યા છે. ઘનશ્યામને ઝુલાવતા ઝુલાવતા ભક્તિ માતા નીચે સૂઈ ગયા છે. એમને તાવ આવ્યો છે. જૂના સમયમાં ગાર માટીની દિવાલો હતી, નીચે પણ લીપણ કરેલા હોય એટલે સુવામાં વાંધો નહીં. ભક્તિ માતા નીચે હિંચકો નાખતા નાખતા સૂઈ ગયા છે. ઘનશ્યામ મહારાજ રડવા માંડ્યા છે. ઘનશ્યામને આજે ભૂખ લાગી છે. માએ જાગી ઘનશ્યામને ખોળામાં લીધા છે, સ્તનપાન કરાવે છે. પણ માને એટલો બધો તાવ આવ્યો હતો, શરીર જર્જરિત થયું છે એટલે દૂધ આવ્યું નથી. ધવરાવે છે રાખીને ધીર રે, પય નથી આવતું લગીર રે. મને એકદમ શરીરમાં પીડા છે, છતાંય દીકરો રડે છે ને એટલે ખોળામાં લઈ અને માથે હાથ ફેરવી સ્તનપાન કરાવે છે. પણ આજે દૂધ આવ્યું નથી. વળી ભક્તિ માતાએ ઘનશ્યામને પારણિયામાં સુવારી દીધા. સુવારી દોરી ઝાલી અને પ્રભુને હિંચકાવે છે. માં હાલરડા ગાય છે, મારો દીકરો સૂઈ જાય. હાલરડું એટલે હું, મને આજે વિશ્વજીવન સ્વામી અર્થ કર્યો. હાલરડું એટલે દીકરો રડતો હોય ને
એમ કે બેટા તું રડમાં હાલ, હું રડું, તારે બદલે હું રડીશ, તું સૂઈ જા. હા, દીકરાનું દુઃખ લઈ લે ને એને માં કહેવાય. માં હલરડું ગાય. પોતાને શરીરમાં પીડા છે, તાવ છે, શરીર જર્જરિત થયું છે, છતાંય દીકરાને ખોળામાં તેડે, દોરાવે, પાછા સુવરાવે, વળી પાછા હાલરડા ગાય, મારો દીકરો સૂઈ જાય. આ માનું કેવું હેત છે. આપણે ભણતા ત્યારે કવિતા આવતી, મહા હેત વાળી દયાળી જ માં તું. સુકામાં સુવારી ભીને પોઢી પોતે. બાળક રાત્રે પેશાબ કરે, માં જાગી જાય, એ ભીનામાં બાળક સૂતું હોય તો એને કોરું પડખું હોય ને એ બાજુ સુવરાવી અને પોતે ભીનામાં સૂવે. ભીનું એટલે એમનું પેશાબ છે, એની ઉપર માં સૂવે અને દીકરાને કોરામાં સુવરાવે. પોતાના દીકરાને નિરોગી રાખવા માટે એક કડવાણી પીવે, મારો દીકરો નિરોગી રહે. મા બાપને પોતાના પુત્રો પ્રત્યે કેટલું વાત્સલ્ય ભાવ, કેટલી લાગણી હોય છે. બાળકના સ્વભાવોને એ સહન કરે. ઘણા બાળકો એવા હોય અને લગભગ રાત્રે રડે અને દિવસે સૂઈ જાય. માને આખો દિવસ કામકાજ કરવાનું અને રાત્રે આને માટે જાગે, એને તેડીને અહીંથી અહીંયા ફેરવે, અહીંથી અહીંયા ફેરવે, એને છાનો રાખે, એને માટે જાગે. બાળક કોઈક એક વસ્તુ પૂછે કે આને શું કહેવાય, કાગડો, વળી બીજી ત્રીજી મિનિટે પૂછે કે આને શું કહેવાય, તો કે કાગડો. 10 વાર જવાબ આપે. હો, મા બાપને બાળક પ્રત્યેનો કેટલો વાત્સલ્ય ભાવ હોય છે, કેટલા પ્રેમથી એ બાળકને મોટો કરે છે. ત્યારે દીકરાઓએ ઉપકારોને ભૂલવા ન જોઈએ. મા બાપની વૃદ્ધ ઉંમર થાય ત્યારે એમને પોતાનું બાળપણ યાદ કરવું જોઈએ અને એ વૃદ્ધ મા બાપને બાળક સમજીને એના સ્વભાવ સામે નહીં જોઈને એમની સેવા કરવી જોઈએ. એને દૈવી આત્માઓ કહેવાય. અને ઘનશ્યામ મહારાજે આપણને શીખવાડ્યું છે. આજની કંથામાંથી આ એક પંક્તિ બધા લઈ જાજો પ્રસાદી રૂપે. આ ચરિત્રને યાદ રાખજો. ધર્મદેવ જ્યારે બીમાર હતા, ને આગળની કથા છે પણ અત્યારે લઉં છું. ધર્મદેવ જ્યારે બીમાર હતા, તાવ આવ્યો હતો, ત્યારે ઘનશ્યામ મહારાજ ધર્મદેવની ચરણ સેવા કરતા હતા. સર્વે સંબંધી રહ્યા છે સોએ, હરિ વિના બેઠું નથી કોઈ. રાત્રિનો સમય થયો છે, મોડી રાત્રિ, બધા સૂઈ ગયા છે, પણ નાના ઘનશ્યામ મહારાજ જાગે છે પોતાના પિતા પાસે, ચરણ સેવા કરે છે. નિજ તાત ના ચાપે ચરણ, નિષદિન કરે જાગરણ. પોતાના પિતાના ચરણ સેવા કરે છે અને જાગરણ કરે છે. ઘનશ્યામ મહારાજ ધર્મદેવની ચરણ સેવા કરતા હોય ને, આ મૂર્તિનું ધ્યાન કરજો, આ ચરિત્રને યાદ રાખજો. તમે ગ્રહસ્થ છો, તમારા માતા પિતાની તમે સેવા કરો. ત્યાગી હોય એમના ગુરુ વડીલજનો એમની સેવાઓ કરે. આપણે ભગવાનની ભક્તિ કરીએ, પણ જો આપણી ઉપર જેણે ઉપકારો કર્યા છે એને ભૂલી જઈએ તો ભગવાન એટલું રાજી થતા નથી. મહારાજે પોતાના જીવન દ્વારા પણ શીખવાડ્યું છે. શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી કે અમારા આશ્રિતોએ માતુર પિતુર ગુરુ, માતા પિતા ગુરુ એમની
સેવા કરવી. સેવા એટલે પગ દાબવું એ જ સેવા એવું નથી. એમની અમાન્ય રાખવી, એમની મર્યાદા રાખવી. અને શ્રીજી મહારાજે તો સ્વામિનારાયણ ભગવાન જેવો ભગવાન, એમને આપણને ઉપદેશ આપવા માટે પરમાત્માએ પોતાના માતા પિતાની સેવા તો કરી, વડતાલમાં મંદિર બાંધ્યું અને એ મંદિરની અંદર સ્વહસ્તે પોતાના માતા પિતાની મૂર્તિઓ પધરાવી. ધર્મદેવ, ભક્તિ માતા, વાસુદેવ નારાયણ એટલે ઘનશ્યામ મહારાજ પોતાને હાથે પોતાના માતા પિતાના સ્વરૂપ પધરાવ્યા. એ મહારાજની આપણે ઉપાસના કરીએ છીએ, એમની આપણે ભક્તિ કરીએ છીએ. અને જો સેવા ન થાય તો મહારાજ રાજી ન થાય. રોજકા ગામમાં એક ગગાભાઈ વ્યાસ હતા. મહારાજના બહુ સારા ભક્ત હતા. એમના દીકરા શિવશંકર હતા. એ ગગા વ્યાસ એ વિધુર થયા. એમના પત્ની ભગવાનના ધામમાં ગયા. થયું મારે બીજું લગ્ન કરવું નથી, હમણાં દીકરો મોટો થઈ જશે. દીકરાને પરણાવ્યો. એમના જે પુત્ર વધુ હતા એ બહુ સારા ભક્ત હતા. મહારાજની ખૂબ ભક્તિ કરે. સારા થાળ બનાવી ઠાકોરજીને થાળ ધરાવે, ભક્ત ચિંતામણી વગેરે ગ્રંથોના વાંચન કરે, સેવાઓ કરે. મહારાજમાં ખૂબ હેત. એ બીમાર પડ્યા. વૈદ્યને બોલાવી સારવાર વગેરે કર્યા, પણ થયું કે હવે શરીર રહેશે નહીં. એટલે એમણે મહારાજને બહુ પ્રાર્થના કરી, મહારાજ હવે તમે તેડવા પધારો. એકદમ શરીર અશક્ત થયું. મહારાજને ખૂબ પ્રાર્થના કરી. એમનો અંત સમય આવ્યો એટલે બે પાર્ષદો આવ્યા. એટલે આ ગગા વ્યાસના જે પુત્ર વધુ હતા એમણે કીધું, હું મહારાજની ખૂબ ભક્તિ કરું છું, મેં મહારાજની ખૂબ સેવા કરી છે, મને મહારાજ કેમ તેડવા ન આવ્યા, તમે આવ્યા? એટલે બંને પાર્ષદો જતા રહ્યા. આ બાઈએ મહારાજને બહુ પ્રાર્થના કરી, મહારાજ મારી શું ભૂલ છે, મહારાજ તમે તેડવા પધારો. ને એ વખતે મહારાજે દર્શન દીધા. આ બાઈ બહુ આનંદમાં આવ્યા. મહારાજ બહુ દયા કરી, તમે મને તેડવા પધાર્યા. મહારાજ કે હું તેડવા નથી આવ્યો. અરે કેમ મહારાજ? મહારાજ કે તમે અમારી ભક્તિ તો ખૂબ કરો છો, અમને સારા સારા થાળ કરીને જમાડો છો, પણ તમારા આ સસરા જે ગગા વ્યાસ છે ને એ અમારા ભક્ત છે, તમે એને હેતથી ક્યારેય પીરસ્યું નથી, થાળી આપી દે, તમે ક્યારેય એમને હેતથી પીરસ્યું નથી, તમે એની સેવા કરો ને એને રાજી કરો ને તો અમે તેડવા આવશું. એમ કહીને મહારાજ અદ્રશ્ય થઈ ગયા. આ બાઈને ધીમે ધીમે કરતા સારું થયું. મહારાજમાં એમને હેત તો હતું. ગગા વ્યાસ બહુ ભગવાનના ભક્ત હતા, એમણે સેવા કરી. અને પછી મહારાજ તેડવા આવ્યા અને પોતાના ધામમાં તેડી ગયા. આપણે ભગવાનના ભક્ત છીએ, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. આપણા જીવનમાં થયેલા ઉપકારો એ આપણે ક્યારેય ભૂલવા ન જોઈએ. મહારાજે વચનામૃતમાં એવું લખ્યું છે કે જેણે માતા પિતાની સેવા ન કરી હોય ને, મહારાજ શાપિત બુદ્ધિનું વચનામૃત છે કે એને માતા પિતાનો ફિટકાર લાગ્યો હશે, એની શાપિત બુદ્ધિ થઈ ગઈ. અને શાપિત બુદ્ધિ વાળો મોક્ષ માર્ગે ન ચાલી શકે. આ શ્રીજી મહારાજના શબ્દો છે. ત્યાગી સાધુ હોય એમણે એમના ગુરુની સેવા કરવી જોઈએ.
એક દિવસ કોઈ કે આ ભગવાનને માર્ગે આગળ ચાલવા માટે પ્રેરણાઓ કરી હશે, અરે ધોતિયું પહેરતા પણ શીખવાડ્યું હશે, ભગવાનને માર્ગે આગળ વધાર્યા હશે. ત્યારે એ ગુરુજનો, એ વડીલો એ ભૂલાવા ન જોઈએ. કદાચ તમે લાખો કરોડો રૂપિયા કમાઓ, ઘણી વાર એમ કે મા બાપને તમે શું આપ્યું છે? અરે એ વડીલો ખેતી કરીને 5 રૂપિયા કમાણા હશે, અમદાવાદ ક્યાંક મિલમાં કામ કરવા ગયા હશે, અને કદાચ એણે કરોડો નહીં પણ 1000 કે લાખ રૂપિયા આપ્યા હશે, અને એમાંથી બિઝનેસો કર્યા હશે, કરોડો કમાણા હશે. ત્યારે દીકરો એમ ન કહી શકે કે તમે તો અમને 50,000 કે લાખ જ આપ્યા છે, કરોડો તો અમે કાંઈમાં છીએ. પણ શેને આધારે કરોડો કાંઈમાં? એ મા બાપે મોટા કર્યા છે, કંઈક એના ઉપકારો છે, ત્યારે આગળ વધ્યા છે. આજે આ વડીલ સંતોને યાદ કરીએ છીએ. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પુરાણી સ્વામી, પ્રેમપ્રકાશદાસજી સ્વામી, મુગટ સ્વામીના 100 વર્ષ ચાલે છે. પાયામાં એમની કેટલી સેવાઓ છે. આ ગુરુકુલ ન હોત તો અમે સાધુ નથી આવત, ભણવા આવ્યા હતા. ઘણા આમાં વિદ્યાર્થીઓ છો, અહીંથી આ પોષણ મળ્યું છે, એ મહાપુરુષોએ દાખલા કર્યા. આપણા વડીલ સંતો હોય એમની કંઈક હૂંફ, આપણે નાના હશું ત્યારે એમનો કંઈક આપણે પ્રેરણાઓ મળી હશે, એને આપણે આમ પ્રોત્સાહન ને બળ આપ્યું હશે, ત્યારે આપણે આગળ વધ્યા છીએ. એ મા બાપ, ગુરુજનો એ ક્યારેય ભૂલાવા ન જોઈએ. દૈવી આત્માઓ ઉપકારને ક્યારેય ભૂલે નહીં. અને માણસનો સ્વભાવ એવો છે, માણસ માત્રનો, આપણે સ્વભાવથી થોડુંક પર ઉઠવાનું છે. માણસનો સ્વભાવ કેવો છે કે આપણે 100 વાર એમની પ્રશંસાઓ કરી હોય, પણ એક જ વાર જો બોલવામાં ફેર પડ્યો હોય તો 100 વારનું ભૂલાઈ જાય. આ તો એક દ્રષ્ટાંત. આપણે ઘણી વાર મદદરૂપ થયા હોય, પણ એક જ વાર જો ધ્યાન ન દેવાનું હોય તો ઘણા સારા ભોજન જેમાં હોય પણ મૂળાનો ઓડકાર એક પતિયું ખાધું હોય ને તો ઉપર આવે. એમાં જીવનો સ્વભાવ એવો છે કે આગળનું ભૂલી જાય છે, અને એક નાની વસ્તુ યાદ રાખીને ભૂલી જાય. મીઠા ફળ ઘણા ખાધા હોય ભૂલી જવાય છે, એક આદી કડવી ચીર ક્યારેય ભૂલાતી નથી. એ કડવી ચીર આવે ને ત્યારે આગળ બહુ મીઠા મેવા ખાધા છે એને યાદ કરવા જોઈએ. એ મા બાપનો તિરસ્કાર કરતા પહેલા કે કોઈએ આપણી ઉપર ઉપકાર કર્યા હોય એની ઉપર અપકાર કરતા પહેલા થોડુંક પાછું વળીને જોઈ જવું કે મારી ઉપર એને સારા ઉપકારો કેટલા કર્યા છે. તો એનો ઉપકાર કરવાનું મન નહીં થાય. આપણે દૈવી આત્માઓ છીએ, ભગવાનના ભક્ત છીએ, આપણે આવો સારો સ્વભાવ કેળવવો જોઈએ. અને આપણે જો માતા પિતા કે ગુરુજનોને ભૂલી જઈશું ને તો ભગવાન આપણને ભૂલી જશે. ગગા વ્યાસના પુત્ર વધુને મહારાજ તેડવા ન આવ્યા. એ તો બહુ ભક્તિ હતી ને કરગર્યા ને એટલે મહારાજ કે એની સેવા કરો પછી હું તેડવા આવીશ. માતા પિતાના કેટલા ઉપકારો. ભક્તિ માતાને તાવ આવ્યો છે, શરીર જીર્ણ થયું છે, છતાંય સૂતા સૂતા પણ ઘનશ્યામને ઝુલાવે છે. મારો બેટો સૂઈ જાય, મારો દીકરો સૂઈ જાય.
પોતાને ઊંઘ નથી, તાવ આવ્યો છે, એની પીડાને નથી જોતા. ફરીને આ પંક્તિને યાદ રાખીએ. ધર્મદેવની સેવા, ચરણ સેવા ઘનશ્યામ મહારાજ કરે છે. ભક્તિ માતાને તાવ આવ્યો ત્યારે ચરણ સેવા ભક્તિ માતાની ઘનશ્યામ મહારાજ કરે છે. આ લીલાને, આ ચરિત્રનું દરરોજ ધ્યાન કરવું. સર્વે સંબંધી રહ્યા છે સોએ, હરિ વિના બેઠું નથી કોઈ. નિજ તાતના ચાપે ચરણ, નિષદિન કરે જાગરણ. રાત્રિને સમયે પણ ઊંઘ તો બહુ વાલી હોય ભાઈ. છતાંય ધર્મદેવ બીમાર છે ને, ઘનશ્યામ મહારાજ જાગે છે અને પિતાની ચરણ સેવા કરે છે. આપણા મહોત્સવના યજમાન છે ને વાલજી બાપા, એમના દીકરાના દીકરા જીતનભાઈ ભેળા છે. એ વિદેશમાં જન્મ્યા છે, કરોડોપતિના દીકરા છે, એમની યુવાન ઉંમર છે. એ પરણેલા છે. હું આ 3-4 વર્ષથી જોઉં છું. બાપા ઘણીવાર તરવડા પણ આવી ગયા. જીતેનભાઈ એમની ભેળા હોય. ભેળા હોય એટલું નહીં, મેં સૂક્ષ્મ દ્રષ્ટિથી જોયું છે. દાદાની અનુવૃત્તિ શું છે, એમની ઈચ્છા શું છે, એના બહુ મોટા ઉદ્યોગ ધંધાઓ છે, એને મૂકીને અહીંયા ગામડામાં રહે છે દાદાની સેવા કરવા માટે. એમને નહીં હોય કોડ, એના બિઝનેસો ચાલે છે, છતાં એને મોટી સંપત્તિ આ માની છે કે આવા દાદા ભગવાનના ભક્ત છે, એની સેવા હું કરું. કરોડોપતિના દીકરા, એમના પિતા શ્રી વિઠ્ઠલભાઈ એ પણ ભક્ત હતા. દાદાની એવી સેવા કરે છે જીતનભાઈ. ત્યારે ભગવાન ખૂબ રાજી થાય. આવા ભક્તોના જીવનમાંથી આપણે કંઈક પ્રેરણા લઈએ. અત્યારના સમયમાં સમય પસાર કરવાના બહુ સાધનો છે, બહુ સુખ સગવડતાઓ વધી છે, એટલે માણસ એટલો બધો બીજી થઈ ગયો છે કે વૃદ્ધ મા બાપ પાસે બેસવાનો ટાઈમ જ નથી, નવરાય જ નથી ને. એટલી દોડ છે, ઊભું રહેવાનો ટાઈમ જ નથી. એને પગ દાબવાની સેવા ન થાય તો 5 મિનિટ એમની પાસે બેસવું ને, એ પણ એની સેવા છે. સાંજ પડે દીકરો વૃદ્ધ મા બાપ પાસે 5-10 મિનિટ બેસે અને વાત કરે કે આજે અહીંયા જેવું આ કામ કર્યું વગેરે, તો એ મા બાપને હરખ થાય, એની સેવા બરોબર થશે. નહીતર ઘણી વાર મહિનો થઈ જાય તો મા બાપ સાથે દીકરો વાત કરવા એને ટાઈમ ન હોય. ટાઈમ ન હોય એટલે ટીવી સામે બેસવાનો ટાઈમ હોય જ, મોબાઈલમાં આમ કરવાનો ટાઈમ હોય જ. મા બાપ પાસે, વૃદ્ધ મા બાપ, દાદા દાદીમાં, એમની પાસે 5 મિનિટ બેસવું, એમની સેવા કરવી, અને એ સેવા કરવાનો બહુ મોટો સ્વાદ છે. એવો સ્વાદ ટીવીમાં ગમે એવો સારો કાર્યક્રમ આવતો હશે એમાંથી નહીં આવે. એ આપણા જીવનમાં સ્વાદ આવશે, એમનો આશીર્વાદ મળશે, એમના હૃદયમાં બેઠેલા ભગવાનનો આશીર્વાદ મળશે. કમસે કમ એ માતા પિતાનો ઉપકાર, એનો સ્વભાવને સામે જોયા વિના એ મા બાપે બાળકના સ્વભાવ સામે જોયું નથી, તો એના સ્વભાવ સામે ન જોવું અને એમની સેવા કરવી. વડીલો, ગુરુજનો ત્યાગી હોય તો એમને ગુરુ, એમની સેવા કરવી, એમના પ્રત્યેનો આદર ભાવ રાખવો. ઘનશ્યામ મહારાજ આ રીતે ધર્મદેવ ભક્તિ માતાની ચરણ સેવા કરી છે. અહીંયા ભક્તિ માતા બીમાર છે, તાવ આવ્યો છે, છતાંય હાલ રડા, હાલ હું રડું તું સુઈ જા.
આલરડું ગાયને ઘનશ્યામ મહારાજને હિચકાવે છે, સુવરાવે છે. ભક્તિ માતા એકદમ થાકી ગયા છે, તાવ હતો, ઊંઘ આવી ગઈ છે. હિંચકો બંધ થયો એટલે ઘનશ્યામ મહારાજ પાછા રડવા માંડ્યા. એટલે રામપ્રતાપભાઈ આવ્યા. રામપ્રતાપભાઈ આવી અને ઘનશ્યામને કીધું કે ભાઈ તમે સૂઈ જાઓ, દીદી ઘેર નથી, તમે છાના રહો. આમ કહી થોડો હિંચકો નાખીને રામપ્રતાપભાઈ ગયા નારાયણ સરોવર સ્નાન કરવા માટે. આ બાજુ ઘનશ્યામ મહારાજને ભૂખ લાગી છે. ઘનશ્યામ મહારાજના બીજા 12 માતાઓ છે. ધર્મદેવના 13 પત્નીઓ, એમાંના એક મૂર્તિ દેવી એટલે ભક્તિ માતા, અને બીજા શ્રદ્ધાધિક 12 પત્નીઓ ધર્મદેવના છે. એમના હૃદયમાં એવી ઈચ્છા છે કે ભક્તિનું સ્તનપાન પ્રભુ કરે છે, આપણું સ્તનપાન ક્યારે કરશે, આ લાભ આપણને ક્યારે મળશે. એના હૃદયનો અતિ ભાવ છે ને. આજે ઘનશ્યામ મહારાજે સમય જોઈ અને 12 માતાઓને યાદ કરી છે. આવો માતુ શ્રીઓ બારે આજરે, એમાં ઈચ્છા કરી મહારાજ રે. પ્રભુએ આવી રીતે સંકલ્પ કર્યો એટલે શ્રદ્ધા, મૈત્રી વગેરે ધર્મદેવના જે બીજા 12 પત્નીઓ એ બધા આવ્યા છે. માં શ્રદ્ધાએ ઘનશ્યામ મહારાજને પોતાની ગોદમાં તેડ્યા. બધી માતાઓની ઈચ્છા છે એટલે ભગવાન 12 સ્વરૂપે બન્યા છે. બધી માતાએ પોતાના ગોદમાં લઈ ઘનશ્યામને સ્તનપાન કરાવવા લાગ્યા છે. અતિ હેતુ ભરાણું છે. બહુ પ્રેમથી દર્શન કરતા જાય, માથા ઉપર હાથ ફેરવતા જાય, ઘનશ્યામને સ્તનપાન કરાવે છે. જનુનીઓ છે 12 નું પરે, હરિએ ધૈરા તેટલા રૂપ રે. 12 સ્વરૂપે ભગવાન બન્યા. મહારાજના એવા ઘણા ચરિત્રો છે. ભગવાન અનેક સ્વરૂપે બન્યા હોય. ભગવાન મનુષ્ય રૂપ થઈને આ પૃથ્વી ઉપર પધારે છે. પણ ક્યારેક એવા ઐશ્વર્ય બતાવે ત્યારે એની ઓળખાણ થાય કે આ કોઈ સામાન્ય બાળક નથી, આ પરમાત્મા છે. મહારાજ અયોધ્યામાં હતા ને, ઘનશ્યામ મહારાજ. એકવાર સાંજ થઈ, ઘનશ્યામ ઘરે આવ્યા નહીં એટલે ભક્તિ માતાએ રામપ્રતાપભાઈને કીધું, રામપ્રતાપ હજુ ઘનશ્યામ આવ્યા નહીં, અંધારું થયું છે, તમે જાઓ ને સામે. માને પોતાના દીકરા પ્રત્યે હેત હોય ને, શું થયું હશે, કેમ હજુ આવ્યો નહીં, જમવાનો સમય થયો છે. રામપ્રતાપભાઈને મોકલ્યા, તમે જાઓ. અને ઘનશ્યામને ખોળવાનું સ્થળ એટલે મંદિર. હનુમાન ગઢીએ આવ્યા તો ઘનશ્યામ મહારાજ કથામાં બેઠા હતા. અને આજે વક્તાએ થોડુંક લાંબુ કર્યું છે. કથા ચાલુ, ઘનશ્યામ મહારાજ હાથમાં માળા લઈને કથા સાંભળે. રામપ્રતાપભાઈ આવીને કીધું, ભાઈ ચાલો, દીદી બોલાવે છે. મોટા ભાઈ હમણાં કથા પૂરી થશે, અહીંયા બાજુને મંદિરે દર્શન કરી આવો ને, પછી સાથે જઈએ. કનક સિંહાસન દર્શન કરવા જાય તો ત્યાં ઘનશ્યામ મહારાજ દંડવત કરતા હોય. રામપ્રતાપભાઈને આશ્ચર્ય થયું. કોઈને પૂછ્યું, આ ઘનશ્યામ અહીંયા ક્યારથી આવ્યા છે? અહીંયા ઘણા સમયથી છે. ચાલો ઘનશ્યામ, દીદી બોલાવે છે. મોટા ભાઈ થોડા દંડવત બાકી છે, જન્મસ્થાને દર્શન કરી આવો, આપણે સાથે નીકળીએ. જન્મસ્થાને ગયા તો ત્યાં ઘનશ્યામ મહારાજ માળા કરતા હતા. ભાઈને કોઈ આશ્ચર્યનો પાર ન રહ્યો કે ચાલો ઘનશ્યામ, દીદી બોલાવે. ભાઈ હવે થોડી માળા બાકી છે, આટલું નિયમ પૂરું થઈ જાય. આપણે કાંઈ નિયમ હશે કે નહીં? ઘનશ્યામ મહારાજને તો નિયમ હતું, કંઈક ભક્તો નિયમ રાખવા, કંઈક આપણે કંઈક આધાર હોય ને તો એટલું ભજન થાય. સ્વયં પરમાત્મા છે, એને કંઈ માળા કરવાની જરૂર નથી. મને અને તમને શીખવાડવાને માટે એ માળા કરે છે. ભગવાનના નામનો બહુ મોટો મહિમા છે.
સવાર સાંજ પોતાના ઈષ્ટદેવનું સ્વરૂપ આગળ પધરાવી અને એ ભગવાનમાં પ્રગટ ભાવ લાવી મનને એકાગ્ર કરી નામીએ સહિત નામ લેવું, ભગવાનનું સ્મરણ કરવું. ભાઈ તમે હજી બીજા મંદિરે દર્શન કરી આવો. 20 મંદિરે રામ પ્રતાપભાઈ ગયા, બધે ઘનશ્યામ મહારાજ ફરીને પાછા હનુમાનગઢી આવે ને ત્યાં કથા પૂર્ણ થઈ. શ્રીપતિમ શ્રીધરમ. ઘનશ્યામ મહારાજ કે ચાલો ભાઈ. રામ પ્રતાપભાઈને આશ્ચર્યનો પાર ન રહ્યો. આવા તો મહારાજના અનેક ચરિત્રો. વનમાં મહારાજ ફરતા હતા, 9 લખા પર્વતે 9 લાખ સ્વરૂપ ધારણ કરી 9 લાખ યોગીઓને એક સાથે મહારાજ મળ્યા છે. હજારો વર્ષોથી એ યોગીઓ પ્રાણાયામ કરીને પોતાના પ્રાણ ટકાવી રાખેલા એ રાહ જોતા હતા, પ્રભુ આવશે, એમના દર્શન થશે. ભગવાને એમનો સંકલ્પ પૂર્ણ કર્યો. 9 લાખ યોગીઓને એક સાથે 9 લાખ રૂપ ધારણ કરીને મહારાજ મળ્યા. આખા અને પીપલાણા ગામની અંદર પણ આખા ગામના નરસિંહ દવે હતા, પીપલાણાના નરસિંહ મહેતા હતા. મહારાજ કાલવાણી પધારેલા. આ બંને ભક્તો ત્યાં વારાફરતી ગયા હશે. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ બધા સંતો ભક્તો સાથે અમારે ત્યાં પધારો. મહારાજે આવવાનો સમય આપ્યો. આ બંને ગામમાં તૈયારી થઈ. 500 પરમહંસો, બધા કાઠી દરબારો, ભક્તો બધા આવવાના હોય. જૂનો સમય, ઉતારાની વ્યવસ્થા કરવાની, રસોડા, એમના વાસણ પેલા ક્યાં હતું, બહારથી લાવવાના હોય. રસોઈ વગેરે તૈયારી કરી. આ બંને ભક્તો સામા ગયા પોતપોતાના સંકલ્પથી. અગતરાય આવ્યા, કાલવાણીથી અગતરાય આવે, અગતરાયથી આખા પીપલાણા આવે. બંને ભક્તો મહારાજ પાસે અગતરાય આવ્યા. પેલા મળ્યા હશે, તમે શું આવ્યા? કે મહારાજ અમારે ત્યાં આવે. પેલા કે મહારાજ અમારે ત્યાં આવે છે. અમે તૈયારી કરી છે. તો કે અમે તૈયારી કરી છે. મહારાજને વાત કરી, મહારાજ પધારો, બધી તૈયારી છે. નરસિંહ દવે કે મહારાજ અમારે તૈયારી છે. મહારાજ કે તમે બંનેએ તૈયારી કરી છે, અમે એકલા ક્યાં જવું? અમારી ભૂલ થઈ, બંનેને સમય એક અપાઈ ગયો. મહારાજ ત્યારે ડાયરી નહીં રાખતા હોય. મહારાજને લીલા કરવી હતી ને. મુક્તાનંદ સ્વામી અને મયારામ ભટ્ટને બોલાવ્યા કે તમે વડીલ છો, આ બંને ભક્તોને દુઃખ ન લાગે એવો રસ્તો કાઢો. એટલી રસોઈ બની ગઈ હોય, આખું ગામ હામૈયાની તૈયારી કરીને બેઠું હોય. મુક્તાનંદ સ્વામીને કીધું એટલે સ્વામીએ કીધું, મહારાજ તમે ધારો તો 2 ભક્તો રાજી થાય. તમારાથી ન થઈ શકે એવું નથી. કૃષ્ણ અવતારમાં 6 મહિના સુધી લીલાઓ કરી હતી. એ બાળકો સ્વરૂપે પણ ભગવાન બન્યાતા, વાછરડા સ્વરૂપે પણ ભગવાન બન્યાતા. મુક્તાનંદ સ્વામી આમ સહજ ઈશારો કર્યો. મહારાજ કે ચાલો, તમે બંને આગળ ચાલો, પણ જુઓ પાછું વળીને નહીં જોવાનું. અમે માણકીની હરક મૂકી દેશું. માણકી જ્યાં જાય ત્યાં અમે આવશું. આગળ અમે માણકી ઉપર બેઠા હશું, પાછળ સંતો ભક્તો. તમારે પાછું વળીને નહીં જોવાનું. 2 ભક્તો આગળ ચાલતા થયા. અગતરાયથી આગળ જતા આખા અને પીપલાણાનો રસ્તો વળે. આખા તરફ નરસિંહ દવે ગયા. એના ગામમાં એ બ્રાહ્મણનું ફળી કહેવાય. એ ચોકમાં પીપળો છે, એના થડમાં શિવજી છે. આજે પણ એના મકાનો, પીપળો વગેરે શિવજી છે. એ બ્રાહ્મણના ફળીમાં આવી નરસિંહ દવેએ પાછું વળીને જોયું, ત્યાં મહારાજ પોતાની પાછળ. નરસિંહ દવે ખૂબ રાજી થયા. નરસિંહ મહેતા પીપલાણાને રસ્તે ચાલ્યા. આગળ જતા આંબલીઓ આવે છે, આજે પણ એ થોડી આંબલીઓ છે. એમણે પાછું વળીને જોયું, ત્યાં મહારાજ પોતાની પાછળ. એ પણ બહુ રાજી થયા. અને ભક્તો, આ બંને ગામની અંદર
6 મહિના સુધી મહારાજે લીલાઓ કરી. એ સંતો સ્વરૂપે પણ મહારાજ, એ કાઠી સ્વરૂપે પણ મહારાજ, એના અશ્વ સ્વરૂપે પણ મહારાજ, એમના વસ્ત્ર સ્વરૂપે પણ મહારાજ. આ ગામમાં પણ મહારાજ હોય, આ ગામમાં પણ મહારાજ હોય, આ ગામમાં નિત્યાનંદ સ્વામી હોય, પીપલાણામાં પણ નિત્યાનંદ સ્વામી હોય. આ ગામના ભક્તો, પીપલાણાના ભક્તો આખા ગામમાં જાય તો ત્યાં મહારાજને સંતોના દર્શન થાય. આખા ગામના ભક્તો પીપલાણા જાય તો ત્યાં પણ મહારાજ અને સંતોના દર્શન થાય. 3 કિલોમીટરનું અંતર. અને 6 મહિના સુધી મહારાજે આવી આખા અને પીપલાણામાં લીલાઓ કરી છે. એવી જ રીતે વડનગર અને વિસનગરમાં પણ મહારાજે લીલા કરી. ત્યાં પણ બંને ગામની અંદર સંતો સ્વરૂપે, ભક્તો સ્વરૂપે મહારાજ બન્યા. અને 2 મહિના સુધી મહારાજે આખા વડનગર અને વિસનગરમાં લીલાઓ કરી. બ્રાહ્મણોની 84 કરાવી છે. એ ગામની અંદર તો શિવનું મંદિર હતું. બ્રાહ્મણોને મહારાજે ખૂબ જમાડ્યા. અને એ શિવ મંદિરમાં આગળના ભાગમાં પથ્થરનો હાથી છે. આજે પણ એ હાથી છે. મહારાજ કે આપણે બ્રાહ્મણોને જમાડ્યા, ગામને જમાડ્યું, આ હાથીને તો જમાડવાનું રહી ગયું. આ ગણપતિ સ્વરૂપ કહેવાય. લાડુ લાવો. ટોપલા ભરીને લાડુ લાવ્યા. મહારાજે પથ્થરના હાથીને લાડુ ખવડાવ્યા. જળને ચૈતન્ય બનાવે અને ચૈતન્યને જળ બનાવે એને પરમાત્મા કહેવાય. આજે પણ એ હાથી છે. મહારાજે બંને ગામમાં આવી લીલાઓ કરી. અને મહારાજે ડભાણમાં જ્યારે યજ્ઞ કર્યો, 18 દિવસનો એ યજ્ઞ હતો, ત્યારે દેશ દેશથી બધા સંઘો આવ્યા હતા. એમાં કચ્છમાંથી પણ સંઘ આવ્યો. 5 દિવસ એ ઉત્સવમાં રોકાઈ મહારાજ પાસે રજા લીધી. મહારાજ હવે અમે જઈએ. મહારાજે એમની ભેળું ભાતું આપ્યું કે આ ભાતું લેતા જાઓ. ભગવાન તો કેવા દયાળુ છે, માં જેવા દયાળુ છે. મારે પહેલે દિવસે વાત કરી હતી ને, સર્વે સખી જીવન જોવાને ચાલો, એમાં મારે વાત થોડી અધૂરી રહી ગઈ હતી. મને હૃદયમાં થોડુંક ખટકું કે મહારાજને પહ ભરાવ્યા કે આ રૂપિયા અમારા અને સાકર ને નાળિયેર આ ગોવિંદરામ ભટ્ટના દીકરાના. ગોવિંદરામ ભટ્ટને થયું અરે મહારાજ આવ્યા તો રાજી થયા, પણ મહારાજ મનમાં હો ન આવ્યા હોત તો 5 રૂપિયા તો કંઈક થાત. આ નાળિયેરના હાકરમાં શું થશે? પણ પર્વતભાઈએ 200 રૂપિયા, ભીમભાઈએ 50 રૂપિયા, મહારાજને પોતાને વધાવવા એટલે બધાએ આમ આપવાના હોય એનાથી વધારે આપ્યા. અને આખા ગામમાં ફુલેકું ફરી અને પાછું ગોવિંદરામ ભટ્ટની ઘરે આવ્યા ને, ત્યારે મહારાજે કીધું બધાએ બ્રાહ્મણના દીકરાને વધાવ્યા, પહ ભરાવ્યા, તો અમારે કંઈક ભરાવવો જોઈએ ને. એ જેટલા ભેટમાં રૂપિયા એવા હતા ને એ બધા ગોવિંદરામ ભટ્ટને આપી દીધા. લ્યો, ગોવિંદરામ ભટ્ટની આંખમાંથી આહુડા એવા. એ મહારાજ થોડુંક વહેલું કેવું હતું ને, મનમાં કેટલાય સંકલ્પો કર્યા. મહારાજ કે અમે પહેલેથી એવું કીધું હોત કે આમાં આવે એ બ્રાહ્મણના દીકરાના તો એટલા ન થાત. સ્વામિનારાયણ ભગવાન તો બહુ દયાળુ ભગવાન. આ કચ્છના ભક્તો આવ્યા ને, મહારાજ વળાવ્યા એટલે મહારાજે એમને ભાતું પણ બાંધી દીધું, લેતા જાઓ. માં જેવા છે મહારાજ. એ કચ્છનો સંઘ ચાલ્યો, મહારાજનું ભજન કરતા જાય. તાવી દેવળિયા ગામ વચ્ચે આવે. ત્યાં તળાવ કાંઠે વહેલી સવાર હતી, ટાઢે પોરે સંઘ ચાલ્યો જતો હોય. વહેલી સવારે સંતો એ સરોવરમાં સ્નાન કરતા હતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા જાય, નાતા હશે. સ્વામિનારાયણ મંત્ર સંભળાણો. આ ભક્તોને થયું અહીંયા કોણ મહારાજનું ભજન કરે છે? અજાણ્યા દેશમાં ચાલ્યા જતા હોય ને પોતાના ઈષ્ટદેવનું નામ સંભળાય, બહુ આનંદ થાય. જરા કિનારો ચડીને જોયું, ત્યાં તો સંતો સ્નાન કરતા હતા. હરિભક્તો એકદમ રાજી થયા, મળ્યા કે સ્વામી તમે ડભાણ યજ્ઞમાં નથી આવ્યા? મહારાજ મોટો યજ્ઞ કરે છે. સંતોએ કીધું ભક્તો મહારાજ તો અહીંયા દેવળિયામાં છે.
જાલમસિંહ બાપુના દરબાર ગઢમાં ભાગવતજીની કથા ચાલે છે. 20 દિવસની કથા છે. નિત્યાનંદ સ્વામી કથા વાંચે છે. 500 પરમહંસો અહીંયા છે. ભક્તો કે સ્વામી હોય નહીં, અમે ડભાણથી આવીએ છીએ, યજ્ઞ ચાલુ છે, હજુ તો યજ્ઞ ચાલુ છે. ચાલો દરબારગઢમાં. ભક્તોએ તળાવમાં સ્નાન કરી ત્યાં પૂજા પાઠ કર્યા. દરબારગઢમાં આવે કે તો એ વિશાળ સભા બેઠેલી. નિત્યાનંદ સ્વામી ભાગવતજીની કથા વાંચે, મહારાજ બેઠા હતા, 500 પરમહંસો. ભક્તો સભામાં બેસી ગયા. મહારાજે આવકારો દીધો, ભક્તો આવો આવો. રોયકા. ત્યાં કચ્છમાંથી ધમડકાથી રાયધણજી દરબારનો એક માણસ આવ્યો, ચિઠ્ઠી લઈને, પત્ર લઈને. ધમડકાના રાયધણજી દરબાર અને દેવળિયાના જાલમસિંહ બાપુ દરબાર બંને મિત્રો હતા. બંને એકબીજાને કહી રાખેલું, મહારાજ તમારે ત્યાં આવે ને તો અમને સમાચાર આપજો, એટલે લાભ મળે. આપણે કંઈ સારી વસ્તુ મળે તો આપણે મિત્રને આપીએ ને. રાયધણજી દરબારનો માણસ આવ્યો ચિઠ્ઠી લઈને કે જાલમસિંહ બાપુને માલુમ થાય કે શ્રીજી મહારાજ 500 પરમહંસો સાથે અમારે ધમડકા પધાર્યા છે. નિત્યાનંદ સ્વામી કથા વાંચવાના છે. 20 દિવસનું આયોજન છે, તો તમે પધારો. આ ભક્તોને કોઈ આશ્ચર્યનો પાર ન રહ્યો. એકાદ દિવસ ત્યાં રોકાય અને ત્યાંથી નીકળ્યા. કચ્છમાં જતા રસ્તામાં ધમડકા આવે. આજે તો એ જૂનું ગામ ટીંબો થઈ ગયું છે ભૂકંપ પછી. આ બાજુ નવું ગામ વસ્યું છે. ત્યાર પછી બીજો ભૂકંપ આવી ગયો. એ રાયધણજી બાપુના દરબારગઢમાં જાય તો ત્યાં પણ મહારાજ હોય, નિત્યાનંદ સ્વામી કથા વાંચતા હોય, 500 પરમહંસો હોય. એક સાથે 3 જગ્યાએ, ડભાણમાં પણ મહારાજ, દેવળિયામાં પણ મહારાજ અને ધમડકામાં પણ મહારાજ, અને બધી જગ્યાએ સંતો પણ મહારાજની સાથે. એ સંતો સ્વરૂપે પણ મહારાજ બિના હોય. જે દિવસની હરિલીલામૃતની અંદર સુરતની લીલાઓ કથા, સુરતની લીલાઓ લખાયેલી છે, એ જ દિવસના ગઢપુરમાં મહારાજના વચનામૃતો પણ છે. દાદાના દરબારમાં બેસીને મહારાજ વચનામૃતની કથાઓ કરતા હોય, અને એ જ દિવસમાં સુરતમાં પણ લીલાઓ મહારાજ કરતા હોય. મહારાજના લીલા ચરિત્રો આપણે વાંચીએ ને, એમાં તો મહારાજ ઘણી જગ્યાએ સ્થિર થઈને રહ્યા છે. એ વખતે વાહન વ્યવહાર નહોતા. આજે તો આજે અહીંયા હોય, કાલે સુરત, પરમ દિવસે હૈદરાબાદ. આપણે આ 1 મહિનામાં જ કેટલા ઉત્સવો છે. અમેરિકા, વાહન વ્યવહાર છે. ત્યારે તો ચાલીને જવાનું, કાં તો ઘોડા હતા. પણ મહારાજની સત્સંગની લીલાઓ જોઈએ ને, તો આટલું વિચરણ, આટલી લીલાઓ થઈ ન શકે 28 વર્ષના સમયમાં. એ મહારાજ અનેક સ્વરૂપ ધારણ કરી અને લીલાઓ કરે અને ભક્તોને સુખ આપે. કોઈ ભક્તને અંતકાળે તેડવા પધારે, કોઈ ભક્ત એમને કઈ દુઃખ આવ્યું હોય તો એની રક્ષા કરવા દોડીને પધારે. કોઈ પ્રેમી ભક્ત થાળ બનાવે અને એના હૃદયમાં ભાવ ઉભરાય. ગોંડલના લક્ષ્મીબાઈ એમના હૃદય રોટલો બનાવતા હતા, અને રોટલો ફૂલ્યો અને સંકલ્પ થયો કે આ રોટલો તો મારો મહારાજ જમેવો છે. અને મહારાજ ખડકી ખખડાવે. ખડકી ખોલે ત્યાં તો મહારાજ, અરે મહારાજ તમે પધાર્યા, બહુ દયા કરી. મહારાજને ઢોલિયો ઢાળી દીધો. મહારાજ બિરાજમાન થયા. મહારાજ કે અમને ભૂખ બહુ લાગી છે. મહારાજ થોડી વાર બેસો ને, હમણાં શીરો બનાવી દઉં, પૂરી બનાવી નાખું. મહારાજ કે અમને બહુ ભૂખ લાગી. મહારાજ વાર નહીં લાગે, ચૂલો હજી આમાં ગરમ જ છે. મહારાજ કે એટલી બધી વાર અમને નહીં ખમાય, તૈયાર હોય તે આપો. મહારાજ રોટલો અને દહીં છે. મહારાજ કે અમને બહુ ભાવે. મહારાજને રોટલો પીરસો. મહારાજ કે આ રોટલો નહીં, અમારો રોટલો આપો. પણ બીજો આપે એ નહીં, અમારો. મહારાજ આ બધું તમારું. ત્રીજો આપ્યો. મહારાજ કે હા, આ ફૂલો ને ત્યારે તમે સંકલ્પ કર્યો હતો ને.
ભક્ત સંકલ્પ કરે અને મહારાજ એનો થાળ જમવા માટે દોડીને પધારે. આ પ્રસંગો તો અલગ. આ સત્સંગના ગામડે ગામડે અને હરિભક્તના ઘરે ઘરે એવા પ્રસંગો છે કે મહારાજ તેડવા પધારતા હોય, એની રક્ષા કરવા પધારતા હોય. આ રીતે અનેક સ્વરૂપ ધારણ કરી અને મહારાજે ભક્તોને સુખ આપ્યા એવા ઐશ્વર્યો મહારાજે બતાવ્યા છે. આ સ્વામિનારાયણ ભગવાનનું ભગવાનપણું છે. એમના સર્વાવતારીપણાના દર્શન કરાવે છે. આ સત્સંગનો ઇતિહાસ વાંચવા જેવો છે. સ્વામિનારાયણ ભગવાનનો એવો મોટો અવતાર થયો. મહારાજે એવા ઐશ્વર્યો બતાવ્યા, એના સંતો પણ એવા સમર્થ થયા અને આજે પણ એ મહારાજ પ્રગટ છે. પોતાના ભક્તોની રક્ષા કરે છે, એમને અંતકાળે તેડવા પધારે છે. આપણે કથા કાલે ચાલુ થઈ. પરમ દિવસે અમારી સનાળામાં કથા હતી. કુકાવા પાસે સનાળા ગામ છે. એ ગામના ભક્તો તરોડા આવીને કહ્યું, સ્વામી અમારે 3 દિવસની કથા રાખવી છે, બપોર પછી. હું કહું તાત્કાલિક કેમ? તો કે અમારા બાપા ધામમાં ગયા છે, હજુ કારજ બાકી હતું. ગોપા અત્યારે કથા તો થાય નહીં, તમારે સૂતક હોય ઠાકોરજીને કાંઈ લઈ આવાય નહીં. કે સ્વામી મારા બાપાને મહારાજ તેડવા આવ્યા હતા, દાદાને, નરસિંહ બાપા એનું નામ. અને બાપાએ અમને કીધું સાધુને બોલાવીને કથા કરજો, એટલે પછી તો કરશું પણ અત્યારે અમારે અત્યારે કરવી છે. બાપાની બધી વાત કરીને એટલે મેં આ વાહ પાડી. હું કહું ચાલો આવશું. ત્યાં કથા કરીને જ અહીંયા આવ્યા. પણ એ નરસિંહ બાપા મહારાજના એવા ભક્ત હતા, સંતોમાં બહુ હેત હતું. અને અગાઉ 3 દિવસ અગાઉ એમના દીકરાઓને કીધું. એના છોકરા એક અમદાવાદ હતા, આપણા વિદ્યાર્થી, કે મહારાજ બુધવારે મને તેડવા આવશે. એમના ભાઈને બોલાવી લીધા અને બાપા મહારાજનું ભજન કરતા કરતા અંતકાળના પદ બોલાવરાવ્યા. અને એ ગામમાં પ્રેમી ભક્તો હશે, એમને આ પદો આવડે. મુક્તાનંદ સ્વામીના એ પદ, અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા રે, એ જોશોમાં અમારા અવગુણ શ્યામ, પણ છે પોતાનું રે પ્રભુજી તમે પાળજો રે, અધમ ધારણ કરુણાના ધામ, અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા રે. અને બાપાએ બધાને કીધું, બધા છોકરાઓ સંબંધીઓ અહીંયા બેઠા હતા, કે મહારાજ આવ્યા છે, મહારાજ આ બાજુથી આવે છે, મહારાજ આવ્યા છે. અને જય સ્વામિનારાયણ કરી દી, મહારાજના ધામમાં ગયા. હજુ એનું કારજ ગયું, આજે એનું કારજ છે. મહારાજ આજે પણ પોતાના ભક્તોને તેડવા પધારે. અનેક સ્વરૂપ ધારણ કરી આ સત્સંગમાં લીલાઓ તો કરી. તેડવા જાય, એમને રક્ષા કરવા જાય, એવા તો મહારાજના કેટલા ચરિત્ર પ્રસંગો છે. આ સ્વામિનારાયણ ભગવાનના ભગવાનપણાના દર્શન કરાવે છે. મહારાજના કોઈ આ લીલા ચરિત્રો વાંચે, જીવન તરફ ડોકિયું કરે તો સહજ સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય એમને થઈ જાય. આવા ઐશ્વર્યો ભગવાનના ઘણા અવતારો થયા છે, પણ આવા ઐશ્વર્યો બહુ ઓછા બતાવ્યા છે. મહારાજ તો ઐશ્વર્યના ધામ હતા. પોતાના ભક્તોને ખૂબ સુખ આપ્યા છે, ખૂબ લીલાઓ કરી છે. હજુ તો મહારાજ નાના છે, ભક્તિ માતાના ગોદમાં રમે છે. ઘનશ્યામ મહારાજ ભૂખ્યા થયા છે, માને તાવ આવ્યો છે, સ્તનપાન થયું નથી. ધર્મદેવની બીજી 12 પત્નીઓ રાહ જોવે છે કે આપણને સેવાનો ક્યારે લાભ મળે,
એટલે મહારાજને થયું ભક્તિ માતાને તાવ આવે છે તો બીજી માતાને બોલાવી લો. સંકલ્પ કર્યો. શ્રદ્ધાધિક 12 માતાઓ આવ્યા છે. ભગવાને 12 સ્વરૂપ ધારણ કર્યા છે. 12 માતાઓનું એક હારે રે, પય પાન કર્યું કિરતાર રે. કેવું અદ્ભુત દ્રશ્ય છે. ભક્તિ માતા સુતા છે, 12 માતાઓ છે. 12 માતાના ગોદમાં બાલ સ્વરૂપ ઘનશ્યામ રમે છે, સ્તનપાન કરે છે. ભગવાન તૃપ્ત થયા. આ માતાઓ ભગવાનને ઘનશ્યામને રમાડવા લાગી. બહાર આંગણામાં આંબલી નીચે ચોતરા ઉપર ધર્મદેવ બેઠા હતા. એમણે સ્ત્રીઓને અંદર જતા જોઈ, ઘરમાં સ્ત્રીઓ જોઈ. થયું આ કોણ હશે? એટલે ઘરમાં આવ્યા. ભક્તિ માતા જાગ્યા. માતાને દર્શન થયા. ધર્મદેવ આવ્યા છે ને, ભગવાને એવો સંકલ્પ કર્યો એટલે એક સ્વરૂપે બની ગયા પાછા. 12 માતાઓ અદ્રશ્ય થઈ. ધર્મદેવે પૂછ્યું આ બાઈઓ કોણ હતી? ભક્તિ માતાને એવું પૂછ્યું. ભક્તિ માતાએ કીધું કે ઘનશ્યામના મામી હશે. એમને તો ઝાંખી જ થઈ હતી અને અદ્રશ્ય થયા. કે ઘનશ્યામના મામી હશે. ત્યાં સુરજાબાઈ વગેરે બાઈઓ આવી. એમને પૂછ્યું તમે હમણાં આવ્યા હતા? ના, અમે તો કોઈ આવ્યા નહોતા. માતાએ ઘનશ્યામને પોતાના ખોળામાં લીધા. કે અજાણી બાઈઓ વળી કોણ આવી હશે? ઘનશ્યામને પોતાની ગોદમાં લીધા. ઘનશ્યામે સ્તનપાન કર્યું નહીં. પેટમાં જોયું ને તો ધરાયેલા દેખાણા. કોઈક દેવાંગનાઓ હશે. એમાં રામ પ્રતાપભાઈ નારાયણ સરોવર સ્નાન કરવા ગયા હતા. ત્યાં ધર્મદેવના 12 પત્નીઓ એટલે 12 માતાઓ રામ પ્રતાપભાઈના, એ ત્યાં નારાયણ સરોવર બાજુ ગયા હતા. રામ પ્રતાપભાઈએ પૂછ્યું તમે કોણ છો? તો કે અમે તમારી 12 માતાઓ છે એ શ્રદ્ધાધિક. આટલી વાત કરી અને 12 માતાઓ આકાશમાં અદ્રશ્ય થઈ ગયા. રામ પ્રતાપભાઈ ઘરે આવી અને બધી વાત કરી કે આવી રીતે થયું. એટલે ધર્મદેવને પણ થયું અને ભક્તિ માતાને એમ થયું કે આ શ્રદ્ધાધિક 12 ધર્મદેવના પત્નીઓ આવ્યા હતા. આવી રીતે જુદા જુદા દેવતાઓ ધર્મદેવને આંગણે આવી ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે પધારે છે, સેવા માટે પધારે છે. મહારાજ એવા ઐશ્વર્યો બતાવી માતા પિતા સપૈયા વાસીઓને સુખ આપે છે. આગળના ચરિત્ર આવતીકાલે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.